ચૂંટણીની મતગણતરી કપરાડા મામલતદાર કચેરી ખાતે મંગળવારે યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર અંબાદાસ ગાયકવાડનો ભવ્ય વિજય થયો હતો। આમ પુત્રએ પિતાની બેઠક જાળવી રાખી છે। કોટણ તાલુકા પંચાયત બેઠકમાં ભાજપ ઉમેદવાર અંબાદાસ ગાયકવાડની ભવ્ય જીત થઈ છે। કપરાડા તાલુકા પંચાયતની એકમાત્ર કોટણ બેઠકની યોજાયેલી ચૂંટણીની મતગણતરી કપરાડા મામલતદાર કચેરી ખાતે મંગળવારે યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર અંબાદાસ ગાયકવાડનો ભવ્ય વિજય થયો હતો। આમ પુત્રએ પિતાની બેઠક જાળવી રાખી છે। વિજેતા ઉમેદવારો સાથે ભાજપ પ્રમુખ વિપુલ ભોયા, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબ રાઉત, કોટણ બેઠકના જિલ્લા પંચાયત સભ્ય મીનાક્ષી ગાયકવાડ, ભાજપ મહામંત્રી શૈલેષભાઈ તુમડા સહિતના સમર્થકોએ ડીજેના સથવારે ભવ્ય વિજય રેલી કાઢી હતી। નોંધનીય છે કે વિજેતા ઉમેદવારના પિતા સ્વર્ગીય ગોપાળભાઈ ગાયકવાડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ફરજ બજાવી હતી। તેમના નિધન બાદ આ બેઠક ખાલી રહેતા પેટા ચૂંટણી યોજાઈ હતી। ઉમેદવારને વિજેતા થયેલા ભાજપના ઉમેદવારને 3524, કોંગ્રેસના ઉમેદવારોને 549 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 161 મતો મળ્યા હતા, જ્યારે નોટામાં 83 મતો પડ્યા હતા। કપરાડા તાલુકા મત વિસ્તાર 181 જીતુભાઈ ચૌધરી માનનીય મંત્રીશ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હીરાબેન તેમજ પાર્ટીના પ્રમુખશ્રી વિપુલભાઈ ભોયા તેમજ માજી તાલુકા અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત તેમજ વર્તમાન ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા, હું સૌ કાર્યકર્તા સૌ પાર્ટીના મેમ્બર શ્રીઓનો આભાર માનું છું, તેમજ મારા મત વિસ્તારના, મારા પપ્પાના મત વિસ્તારના લોકોનો, કાર્યકર્તાનો હું ખૂબ જ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટી કોટણ 6 પહેલેથી જ અમારી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને અત્યારે પણ 4317 વોટિંગ થયું હતું, એમાંથી અમને 3524 મતો અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંબાદાસભાઈ ગાયકવાડને મળ્યા છે અને કોંગ્રેસના સામે ઉમેદવારને 549 મતો મળ્યા છે। આમ જોવા જઈએ તો અમે 2500થી પણ લીડ અમને મળી છે। અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી છે। કપરાડા તાલુકા પંચાયતની એકમાત્ર 9 ગામોને સમાવતી કોટણ બેઠકની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 60.59% મતદાન નોંધાયું હતું। કુલ 10 મતદાન મથકો ઉપર કુલ 7122 મતદારો પૈકી 4315 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં પુરુષ 2172 અને મહિલા 2143નો સમાવેશ થાય છે। કુલ 60.59% મતદાન નોંધાયું હતું, જ્યારે મતગણતરીમાં ભાજપના ઉમેદવાર અંબાદાસ ગાયકવાડની ભવ્ય જીત થતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સુરત